આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં આયુક્તની અધ્યક્ષતામાં સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ। માર્ગ જળ નિકાલ અને શહેરની સ્વચ્છતા પર મુકાયો વિશેષ ભાર। વડોદરા મહાનગરપાલિકા ખાતે શહેરના વિકાસ કાર્યોની વહીવટી કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે સાપ્તાહિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના આયુક્ત શ્રી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી અગત્યની સભામાં શહેરની સફાઈ ઝુંબેશ અને હાલ પ્રગતિ હેઠળ રહેલા વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય હેતુ નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાનો અને વહીવટી પ્રક્રિયાને પારદર્શક તથા વેગવંતી કરવાનો હતો। આ સમીક્ષા સભામાં મદદનીશ આયુક્ત સહિત તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આયુક્ત દ્વારા સ્વચ્છતા અભિયાન પર વિશેષ ભાર મૂકીને શહેરના તમામ ઉદ્યાનો અને પુલોની સઘન સફાઈ કરવા અંગે કડક સૂચનાઓ જારી કરવામાં આવી હતી। ઉપરાંત માર્ગ નિર્માણ અને જળ નિકાસ વ્યવસ્થા સંબંધિત કાર્યોની વર્તમાન સ્થિતિનો અહેવાલ મેળવી કામગીરી વધુ ઝડપી બને તે દિશામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વડોદરા શહેરની ઐતિહાસિક વિરાસત અને ધરોહરની યોગ્ય જાળવણી કરવા માટે પણ તમામ સંબંધિત અધિકારીઓને વિશેષ તાકીદ કરવામાં આવી છે। વિકાસ કાર્યોની સાથે સાથે મહાનગરપાલિકાની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પણ આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। સંસ્થાની આવકના સ્ત્રોતોમાં વધારો કરવાના આશયથી આગામી સમયમાં બહાર પાડવામાં આવનારા મહાનગરપાલિકાના ઋણપત્રોની પ્રક્રિયાને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે। પ્રશાસનના સક્રિય અભિગમથી આગામી દિવસોમાં શહેરના માળખાગત વિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। આજે સૌથી પહેલાં જે પબ્લિક ગ્રીવન્સીસ છે, લોકોની જે રોજના રોજ જે કમ્પ્લેટ છે સિટીની અંદર પાણીનું સમસ્યા, ડ્રેનેજનું સમસ્યા, સફાઈના જે લીધે ઇસ્યુઝ છે, એ પબ્લિક ગ્રીવન્સીસને વહેલા તકે નિકાલ કરવા માટે આજે ખાસ કરીને અમે મિટિંગ કરાવ્યા હતા। સાથે સાથ જે ડેશબોર્ડ છે, આપણા ડેશબોર્ડ અને ગ્રીવન્સ ડેશબોર્ડમાં પણ વધારે ભાર મૂકવાનું કીધેલું। મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાંથી ડ્રેનેજનું કમ્પ્લેન્ટ હતી, એને વહેલા તકે નિકાલ કરવા માટે સૂચના આપી છે। સાથે સાથ સ્વચ્છતા ઉપર જે પબ્લિક કમ્પ્લેન્ટ કરે છે, એક જગ્યામાં નિકાલ થતું હોય તો વારંવાર ફરી ગંદકી થાય છે, એના પર નિકાલ કરવા માટે અમે ખાસ મહત્ત્વ આપવાનું કીધું છે। ડાર્ક સ્પોટ જેમાં સ્ટ્રીટ લાઇટનું અભાવ છે, અદરવાઇઝ રાતના સમયમાં ટ્રાવેલિંગ કરતા વખતે એક્સિડન્ટ થાય છે, એવા જગ્યામાં લાઇટિંગ વધારવા માટે પણ આજે સૂચના આપી છે। બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આવનારા દિવસોમાં જે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, અલગ અલગ ઓડિટોરિયમ્સ, અલગ અલગ યોગ સેન્ટર્સ, આપણા પબ્લિક સ્પેસીસ બધા જે બજેટ પર નક્કી કરેલી હતી એની ડિઝાઇન્સને આગળ લઈ જવા માટે એસ્ટિમેટ્સ સુધી લાવવા માટે અમે સૂચના આપી છે। એમાં ખાસ કરીને જે પબ્લિક યુટિલિટી માટે ઓડિટોરિયમ છે, નાગરગૃહ છે, લાઇબ્રેરીઝ છે, યોગ સેન્ટર્સ છે અને સ્પોર્ટ્સમાં જે પણ અપગ્રેડેશન્સ છે, માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસમાં જે એથ્લેટિક ટ્રેક ચેન્જ કરવાની જે પેન્ડિંગ હતી એ બધાને આગળ લઈ જવા માટે આજે અત્યારે નિર્ણય લઈને એને એસ્ટિમેટ ટેન્ડર સુધી સ્ટેજ સુધી લઈ જવા માટે નક્કી કર્યું છે। હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં લાલકોટ અને જુદા જુદા સ્ટ્રક્ચર્સમાં પણ કામગીરી કરવાનું શરૂ કરી છે। હેરિટેજ સ્ક્વેર બનાવવા માટે પણ પ્લાન શરૂ કરી દેવામાં આવી છે। જે સુરસાગર આરતી અને હેરિટેજ સ્ક્વેર બનાવવાની જાહેરાત થઈ એમાં પણ કામ આગળ લઈ જવા માટે અમે નક્કી કરી રહ્યા છીએ। અત્યારે આપ જાણો છો કે દરેક ઝોનમાં વન ડે વન રોડની ઝુંબેશ અમે શરૂ કરીને આગળ વધી રહ્યા છે। આનાથી સાફ સફાઈ ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને સાઉથ ઝોનમાં 69 ક્લોઝ ટુ 70 રોડ્સ અત્યારે સફાઈ ઝુંબેશ પૂરું કર્યું છે। વેસ્ટ ઝોનમાં 35 રોડ્સ કર્યા છે, ઈસ્ટ ઝોનમાં 19 રોડ કર્યા છે અને નોર્થ ઝોનમાં 16 રોડ્સ કર્યા છે। એમાં ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની જે સફાઈ, રોડની સફાઈ, દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ દ્વારા દબાણ દૂર કરવાનું, બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિનની બહાર જે દબાણો છે એને માર્ક કરીને દૂર કરવાનું, લેન્ડ એન્ડ એસ્ટેટ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સમાં ગેરકાયદેસર કંઈ બાંધકામ કર્યું હોય એનું નોંધ લેવાની, સાથે સાથ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિજિલન્સ ચેકિંગ છે, પનીરનું, દહીંનું, દૂધનું, આ બધાનું પણ સાથે સાથે ચાલુ છે। સાથે સાથ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં ઇલીગલ બાંધકામ કંઈ હોય એ પણ નોંધ લેવાની। આ તમામ વસ્તુ એક સાથે અમે અત્યારે એક રોડમાં લઈ રહ્યા છે, જેથી કરીને સ્વચ્છતા ઝુંબેશના સાથે સાથે દબાણ હટાવવાનું પણ કામગીરી ચાલે છે। ડિવાઈડરનું શુદ્ધિકરણ ટ્રીટેડ રીયુઝ વોટરમાંથી કરવામાં આવી રહ્યા છે। જે ગાર્ડન ઉપર વધારે ડસ્ટ છે એનું પણ ક્લિનિંગ થઈ રહ્યા છે, સર્કલ્સનું ક્લિનિંગ થઈ રહ્યા છે, એટલે સિટીની ઓવરઓલ લુક અને સિટીની સ્વચ્છતા એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની અમે મહેનત કરીને આવી રહ્યા છે। નેક્સ્ટમાં આજે સવારે મ્યુનિસિપલ બોન્ડ્સને જે નેક્સ્ટ 200 કરોડની
બ્લુ બોન્ડ્સ છે એને આગળ લઈ જવા માટે આજે એક માઇક્રો મિટિંગ કરી હતી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ અને અમુક પોટેન્શિયલ મર્ચેન્ડાઇઝર સાથે પણ આવનારા દિવસોમાં સેબી આરબીઆઈ એનએસસી જોડે મળીને અમે નેક્સ્ટ ફેઝમાં જે વડોદરા અત્યારે દેશભરમાં નામ આવી ગયું છે મ્યુનિસિપલ બોન્ડ્સમાં એને ગ્રીન બોન્ડ્સ અને નેક્સ્ટ બ્લુ બોન્ડ્સમાં પણ લઈ જવા માટે આજે નક્કી કર્યું છે. અર્બન ચેલેન્જ ફંડમાં ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર અને બીએમસીની સંયુક્ત ઉપક્રમે આવનારા દિવસમાં આજવા સફારી પાર્કને ડેવલપ કરવા માટે પણ આજે અમે પ્લાનિંગનું ટીમ બોલાવીને શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે એમાં ફેઝ વાઇઝ 5 વર્ષનું અલગ અલગ ફેઝમાં પ્લાનિંગ લીધેલા છે. મ્યુનિસિપલ બોન્ડ્સ માટે પણ બ્લુ બોન્ડ્સ, ગ્રીન બોન્ડ્સમાં વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એસટીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર રિયુઝમાંથી પણ ટાઈપ કરવાનું અમે નક્કી કર્યું છે. સિટીના ડિજિટલ ટ્વિનની અમે જાહેરાત બજેટમાં કરી હતી. એટલે સિટીના ડિજિટલ ટ્વિન, આખું ડિજિટલ મોડલ, એલિવેશન મોડલ બનાવવાનું, સિટીના અપર ગ્રાઉન્ડ અને બિલો ગ્રાઉન્ડમાં કયા કયા અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝ છે એનું સર્વે કરવાનું. એના માટે પણ આજે બ્રીફિંગ અને પ્રિપરેશનની તૈયારી શરૂ કરી દેવાનું છે. આવનારા દિવસોમાં વડોદરા સિટી કદાચ દેશમાં પહેલાં 4-5 સિટીઝમાં રહેશે જેમાં ડિજિટલ ટ્વિન મોડલ બનવા જઈ રહ્યા છે. જેથી કરીને ફ્યુચરમાં બધા પ્લાનિંગ, ટ્રાફિક ફ્લો, વિશ્વામિત્રી ડેવલપમેન્ટ, કયા જગ્યામાં એફએસઆઈ, બિલ્ડિંગ પરમિશન્સ, બધા જ જે જીઆઈએસ મેપિંગ ઉપર અમે લાવવા માંગીએ છીએ. સિટીના રોડ ડેવલપમેન્ટ, મેપિંગ, કોરિડોર ડેવલપમેન્ટ બધું ડિજિટલ એલિવેટેડ મોડલ ઉપર કરવા માંગીએ છીએ. એનું પણ શરૂઆત કરી દેવામાં આવ્યું છે. સાથે સાથ વિશ્વામિત્રી ડેવલપમેન્ટનું પણ કાલે અમે વિશ્વામિત્રીનું જે ગયા વર્ષ આપ જાણો છો કે રીસિલ્ટિંગ, ડ્રેજિંગનું કામ થયું હતું અને પૂરમાંથી બચવા માટે તૈયારીઓ છે. કાલે એનું એક સેકન્ડ કન્ટિન્યુઅસ મિટિંગ છે. પછી ગાબિયન સ્ટ્રક્ચર્સ ક્યાં ક્યાં કરવાનું છે, રિટેનિંગ વોલ્સ ક્યાં ક્યાં કરવાનું છે, કયા જગ્યામાં વધારે કામ કરવાનું છે. નેક્સ્ટ ડેવલપમેન્ટલ ફેઝમાં ચિલ્ડ્રન્સ પાર્ક હોય, સિનિયર સિટીઝન્સ પાર્ક હોય, એ બધું ક્યાં આગળ કરવી અને ડિજિટલ એલિવેશન મોડલમાં એડવાન્સ અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ ક્યાં ક્યાં જગ્યામાં ફિક્સ કરવી એ પણ મિટિંગ કાલે રાખવામાં આવ્યું છે. ફિલ્ડ વિઝિટ દરમિયાન અમે જોઈશું ક્યાં ક્યાં જગ્યામાં નવું કરવા જરૂરિયાત છે અને માન્ય નવલાવાલા કમિટીના રેકમેન્ડેશન્સ આધારે કયા કયા શોર્ટ ટર્મ મેજર્સમાં હજી કંઈ બાકી હોય એને પૂરું કરવા માટે પણ કરીશું. સીએનડી વેસ્ટ બાબતમાં પણ એક ઉલ્લેખ કરવામાં આવી હતી, એને પણ કાલે ચર્ચા કરીશું. એટલે આજે જે રિવ્યૂ મિટિંગમાં ખાસ પબ્લિક ગ્રીવેન્સીસ ઉપર વધારે ફોકસ કરવા માટે નક્કી કર્યું છે અને આવનારા દિવસમાં સેવા સેતુ, પબ્લિકની સુવિધાઓ વધારે પહેલાં તકે થાય એટલે 2 દિવસનું સેવા સેતુ કાર્યક્રમ પણ અમે કરવા નક્કી કર્યું છે. રાજ્ય સરકારનું પણ કેલેન્ડર આવી છે. એટલે પબ્લિકનું કામ જે મેક્સિમમ હજી બાકી છે એ પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કરવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે.